ખબર છે, પણ આને તમારે બીજી રીતે કરવું હોય તો કઈ રીતે કરવું? તો તમારે અવયવ પાડીએ કોને. હવે તમે અવયવ પાડો તો કે 32. આ રીતના આપણે અવયવ પાડવાનું હોય. તો કે અહીં એકમનો 2 છે તો ભાગ કેટલા ચાલશે? 2. 2 કુ 2, 2 દુ 6. બરાબર. હવે તમને ખબર છે આ 16 છે ને એ કેટલાનો વર્ગ છે? 4 નો વર્ગ છે. બરાબર. તો તમે ચોકે 16 લખી શકો ને. ઓકે, 4 એકુ 4 લખાઈ ગયું. બરાબર. હવે તો આમાં શું કરવાનું ખબર? કોઈ પણ સંખ્યા વડે ગુણવાનું કે તો આમાં જોડ બનાવવાની. પૂર્ણ વર્ગ એટલે કેટલાની જોડ હોય? 2 ની. આ 2 સંખ્યા થઈ ગઈ. બરાબર. એને ભૂલી જવાનું. શું કરવાનું? ભૂલી જવાનું. તો આ કેટલા વધ્યા? 2. તો કે 2 ને કેટલા ઉછીના દ્યો તો જોડ બને 2 ની? તો કે 2. કેટલા? 2 દેવા પડે ને. તો કે આ 32 ને 2 વડે ગુણવા પડે. તમે આ રીતે લખીને કરો ને તોય કાંઈ વાંધો નથી. બરાબર. આ છે આ ડબલ, એને ભૂલી જવાનું, એને કાઢી નાખવાનું.